નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. સ્વાધ્યાય દાખલા નંબર 2.3 અને 2.4ની વાત કરીએ તો 2.3 બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ બંનેને દર્શાવીએ આપણે. તો એક વિદ્યુતભાર અહીંયા છે અને બીજો વિદ્યુતભાર અહીંયા ક્યાંક દર્શાવીએ, જેમના મૂલ્યો આપેલા છે Q1 તરીકે 2 માઇક્રોકુલમ અને Q2 તરીકે -2 માઇક્રોકુલમ. એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે, એટલે એમની વચ્ચેના અંતરની વાત કરીએ તો આ કુલ અંતર છે એ 6 સેન્ટીમીટર આપેલું છે. દૂર આવેલા બિંદુ A અને B પર મૂકેલા છે, એટલે આ જ્યાં મૂકેલું છે એમનું સ્થાન છે ને A વડે દર્શાવ્યું છે, આમનું સ્થાન છે ને B વડે દર્શાવેલું છે. પેલો પ્રશ્ન, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. ચાલો, સમસ્થિતિમાન પૃષ્ઠ પેલો પ્રશ્ન છે. સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે અહીંયા એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે, એટલે એક માટે સ્થિતિમાન ધન હશે, એક માટે સ્થિતિમાન ઋણ હશે. તો આપણે એવા કોઈ પૃષ્ઠ માટે વાત કરવાની છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન બંને વડે જે સંયુક્ત વિદ્યુત સ્થિતિમાન મળે એ સરખા રહેશે. ચાલો, હવે આ બંને વિદ્યુતભારો સરખા છે, મૂલ્યની દ્રષ્ટિએ આ +2 છે અને આ -2 છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ પ્રમાણે V = V1 + V2 અને સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે બેયનો સરવાળો કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. હવે અચળ જો ડિટેલમાં જોઈએ, અચળ છે એ કિંમત છે. વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અચળ. અચળ તરીકે વિદ્યુત સ્થિતિમાન માટે બે શક્યતાઓ રહે. અચળ તરીકે ધન કિંમતે હોઈ શકે અને ઋણ કિંમતે હોઈ શકે. અને અચળ તરીકે ધન અથવા ઋણ કિંમત છે, કોઈ અચળાંક છે, તો અચળાંક માટેની પ્રક્રિયા શું થાય? તો કે હું ધારી લઉં છું કે આ કોઈ બિંદુ છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે અચળ રહે છે, અને એના મુજબ આ જે અંતર છે એને હું R1 અને આ જે અંતર છે એને R2 કહું છું, અને બંનેનો સરવાળો R1 + R2 6 સેન્ટીમીટર થવો જોઈએ. હવે કોઈ પણ ભૌતિક રાશિ અચળ હોય તો આપણે આ એક આની ટ્રીક સમજેલી છે કે અચળાંક તરીકે ધન અથવા ઋણ કિંમત મળે તો નિયમ શું લાગે? તો કે નિયમ એ લાગે કે અચળનું વિકલન શું થાય? 0. અને અહીંયા વિદ્યુતભારો તો 2 અને -2 એ અચળ જ રહેવાના છે, એને કોઈ બદલાવી શકવાનું નથી. બદલી શું શકે? તો કે આમની વચ્ચેનું અંતર બદલી શકે. તો લઈએ, V1 તરીકે આવે KQ1/R1, V2 તરીકે આવે KQ2. હવે અહીંયા મારે લખવું હોય તો R2 છે, પણ R2 એમનેમ લખું તોય ચાલે, અથવા R2ની બદલે શું લખી શકાય? 6 - R1 = અચળ. બદલશે શું? તો કે આ અંતરો બદલવાના છે, એટલે વિકલન કરવાનું, પણ કોના સાપેક્ષે? અંતરના સાપેક્ષે. તો અહીંયા કરીએ d/d. અંતર તરીકે હું R1 લઉં છું, R1 બદલે એટલે આપોઆપ R2 બદલશે. તો અહીંયા થશે KQ1/R1 + KQ2. અહીંયા R2 છે, R2નું વિકલન ન થાય કારણ કે આપણે R1 પ્રત્યે લીધું છે. તો R2 ને R1માં ફેરવીએ તો શું લખાશે? 6 - R1 = d/dR1. અને અહીંયા અચળ કિંમત છે. ચાલો, પહેલાનું વિકલન
કે Q1 R1 છે R1ની -1 તો વિકલન શું થાય તો કે હું સીધું સાદુરૂપ લખું છું -1 અપોન R1 સ્ક્વેર. પછી બીજું સ્ટેપ એમાં કે Q2 કોમન એમાં પણ શું થશે તો કે અહીંયા નીચે લખું જગ્યા ઘટે ને એટલે કે Q2 -1 6 -R1 સ્ક્વેર અને સાંકળનો નિયમ લગાડીશું એટલે 6નું વિકલન 0 ને R1નું 1 એટલે -1 સોરી અહીંયા આખાનો વર્ગ કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ અચળનું વિકલન 0 ગોઠવીએ કે Q1 તરીકે 2 માઇક્રોકુલમ છે અપોન R1 સ્ક્વેર માઇનસ નિશાની ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ માઇનસ પ્લસ પણ સામે જશે એટલે વળી પાછા માઇનસ કે Q2 તરીકે -2 6 -R1 સ્ક્વેર. ચાલો આ કેન્સલ એક માઇનસ કેન્સલ એક માઇનસ રહેશે પણ લખીએ આગળ 6 -R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 સ્ક્વેર છે. સંજ્ઞાને અવગણીએ વર્ગમૂળ લઈએ તો 6 -R1 ઇઝ ઇક્વલ ટુ R1. સાદુરૂપની જગ્યા થોડાક માટે ઘટી. ચાલો R1 ને જમણી બાજુ જવા દો એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 2R1 તો 3 ઇઝ ઇક્વલ ટુ R1 તો R1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 3 સેન્ટીમીટર મળ્યા. હવે 3 એટલે અડધું થયું તો R1 એ 3 થાય ને R2 એ 3 થાય તો સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં આવે તો કે અહીંયા આવે અને અહીંયા પૃષ્ઠ દોરીએ એટલે આવું થઈ શકે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેટલું હોય અથવા ક્યાં હોય આનો જવાબ શું લખાય જો આવું લખવું પડે A અને B I 3 સેન્ટીમીટર મળ્યું અને I 3 સેન્ટીમીટર મળ્યું એટલે બે ભાગમાં વહેંચ્યું. A અને B ને જોડતી રેખાનો લંબ દ્વિભાજક છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. આ જવાબ બીજે સોલ્યુશનમાં જોશો તો આટલું ડિટેલ નથી આપ્યું એટલું જ લખી નાખ્યું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ 0 થાય બિંદુ પણ 0 તો સંજોગો વસાત થાય છે. આ પ્રોપર મેથડ છે બરાબર. ચાલો બીજું છે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે હવે આ અંતરો એમનેમ રાખવાના છે. બાકીનો પાર્ટ આપણે કાઢીએ અને બીજા ક્વેશ્ચન ઉપર આવીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા માટે આપણે શું કહેશું. જો માત્ર વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઉલ્લેખ કર્યો છે એટલે એ ખાસ જોવા જેવી વાત છે. વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઉલ્લેખ કર્યો છે. હવે કોઈ પણ બિંદુ લઉં ધારો કે હું આ બિંદુ લઉં છું ધ્યાનથી સમજજો આ બિંદુ લઉં છું આ ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં થાય. આ ઋણ વિદ્યુત ભાર છે એટલે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં થાય. એના ઘટકો પાડું તો એક ઘટક આ તરફ મળશે અને એક ઘટક આ તરફ મળશે એવું જ એક ઘટક આ તરફ મળશે અને એક ઘટક આ તરફ. ચાલો આ દિશા માટે આપણે ઘટકો પાડ્યા. અંતરની વાત કરીએ તો આ અંતર છે ને હું હવે R1 ડેશ કહી દઉં અને આ અંતર R2 ડેશ. તો અહીંયા આ બે અડધે લીધું છે તો એનો અર્થ શું થાય તો કે આપણે સ્પષ્ટ લખી શકીએ આકૃતિ પરથી R1 ડેશ અને R2 ડેશ આ બે અંતરો સરખા છે. બીજું ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે Q1 અને Q2 નું મૂલ્ય સરખું છે બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે લખીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ કે Q1 કે Q અપોન R અને મેં માનાંક એટલા માટે મૂક્યો દિશાની ચર્ચા આપણે કરી લીધી હવે માત્ર મૂલ્યની ચર્ચા બાકી છે. તો આનો અર્થ એવો થાય કે E1 ઇઝ ઇક્વલ ટુ E2 મૂલ્ય સરખું થયું. મૂલ્ય સરખું થયું તો E1 નો x ઘટક ઇઝ ઇક્વલ ટુ E2 નો x ઘટક E1 નો y ઘટક ઇઝ ઇક્વલ ટુ E2 નો y ઘટક આ બેના x ઘટક છે.
એક્સ ઘટકની દિશા કેવી છે? સમાન છે. વાય ઘટકોની દિશા કેવી છે? તો કે વાય ઘટકોની દિશા છે એ વિરુદ્ધ છે. દિશા વિરુદ્ધ મૂલ્ય સરખા માટે પરિણામી વાય ઘટક કેટલો થાય? 0. અને દિશા સમાન છે, પરિણામી વાય ઘટક સરવાળો થાય એટલે 0 ન થાય. તો માટે પરિણામી દિશા કઈ મળી? તો કે પરિણામી દિશા આ થઈ ને. આપણે જવાબ આકૃતિ પરથી આ દિશા એટલે ક્યાં થઈ? તો કે જો આના પરથી કહો તો પરિણામી દિશા એ થી બી તરફ, એક્સ અક્ષની દિશા, અને એક્સ અક્ષ એટલે આકૃતિ પ્રમાણે એ થી બી તરફની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. ચાલો ક્વેશ્ચન 3 ઉપર 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળાકાર સુવાહકની સપાટી પર, એટલે આકૃતિ પહેલા આપણે દોરીએ. સુવાહક છે એની સપાટી પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, અને આ જે વિતરિત થયેલો છે એના માટે ગોળાની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર, અને જે વિદ્યુતભાર છે એની કિંમત આપેલી છે 1.6 × 10⁻⁷ કુલમ. ચાલો હવે આગળના પ્રશ્નો ઉપર આવીએ. પહેલો પ્રશ્ન શું છે? ગોળાની અંદર, બીજું ગોળાની તરત બહાર, અને ત્રીજું ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંદર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું છે? પહેલો પ્રશ્ન છે ગોળાની અંદર. હવે વિદ્યુત ભાર માટે લખ્યું છે સપાટી પર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. સપાટી પર વિતરિત થયેલો છે. સપાટી પર વિતરિત થયેલો છે, તો અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર કેટલો થાય? તો કે ગોળાની અંદર વિદ્યુતભાર આપણે લખીએ તો ગોળાની અંદર વિદ્યુતભાર છે જ નહીં. ગોળાની અંદર વિદ્યુતભાર છે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0. કારણ કે અહીંયા એવું કીધું છે કે સપાટી પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ચાલો બીજા ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર બી. ગોળાની તરત બહાર, ગોળાની બહાર. હવે ગોળા પર વિદ્યુતભાર આપેલો છે, એના પરથી ગોળાની બહાર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય. ગોળાની તરત બહાર, અહીંયા તરત બહારનો અર્થ શું થાય? તો કે તરત બહારનો અર્થ આપણે એવું કરી શકીએ કે ગોળા એટલે અહીંયા કીધું છે સુવાહક. સુવાહકની સપાટી પર એની બહાર નીકળો એવો તરતનો વિભાગ એટલે સપાટી જ થાય. તો એના માટે આપણે સમીકરણ મેળવેલું છે E = σ/ε0. સિગ્મા એટલે તો કે વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ /ε0. ક્યુ ગોળો છે, તો ગોળો હોય તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr² / આ મુજબ ક્યુ કિંમત આપેલી છે, આરની કિંમત છે મીટરમાં ફેરવવાની, ε0 અચળાંક છે. પરિણામ મળી જશે. સાદુરૂપ આપ્યા પછી લખવાનું E = જે કિંમત આવે એકમ અને n કેરેટ. n કેરેટ એટલે આપણે એવું કાઉન્સમાં લખી શકીએ કે ગોળાની
સપાટીને લંબ, એ તો આપણે મુદ્દામાં જ જોયું હતું સુવાહકના ગુણધર્મના કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને ધન વિદ્યુત ભાર છે એટલે કઈ દિશા હશે? બહાર તરફ. ઋણ હોય તો અંદર તરફ થાત. ત્રીજો મુદ્દો છે કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે. ત્રીજા મુદ્દા માટે સી, કેન્દ્રથી 18 સેન્ટીમીટર, ત્રિજ્યા તો 12 સેન્ટીમીટર જ છે. 18 એટલે આવું કોઈ બિંદુ થાય, આપણે અહીંયા દર્શાવીએ. આ અંતર કીધું છે r ડેશ ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર. એટલે કાલ્પનિક રીતે દોરીએ તો આવો વિભાગ થાય. તો આની અંદર વિદ્યુત ભાર કેટલો? તો કે આ બધો અંદર જ આવી ગયો છે, બધો અંદર જ આવી ગયો છે. તો 18 સેન્ટીમીટર અંતરે 18 સેન્ટીમીટર ગ્રેટર ધેન r થાય ને, એટલે બહારનું બિંદુ થયું. અને બહારનું બિંદુ એટલે ચેપ્ટર નંબર 1માં જાઓ તો ચેપ્ટર નંબર 1માં આપણે છેલ્લા વિભાગોમાં થિયરી મેળવેલી જ છે કે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q અપોન R ડેશ સ્ક્વેર. 1/4πε0 અચળાંક છે, Qની કિંમત, અને R ડેશ 18 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવાની. આ જવાબ થશે. એકમ તરીકે લખવું હોય તો ન્યૂટન પ્રતિ કુલમ, અહીંયા પણ એકમ લખવાનો ભૂલવો નહીં, ન્યૂટન પ્રતિ કુલમ. વાત આવી દિશાની, તો દિશા માટે સેમ બાબત. દિશા કઈ થશે? તો કે સપાટીને લંબ ધન વિદ્યુત ભાર છે, બહાર તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. તો દાખલા નંબર 2.3 અને 2.4 ખૂબ સહેલા પરંતુ સમજીને ગણવાના છે, થિયરીનો ઉપયોગ કરીને ગણવાના છે. સમીકરણોનો ઉપયોગ સહેલો છે પણ આવા નિર્ણયો તો જ લઈ શકાય જો થિયરીનો પોઈન્ટ આપણને ક્લિયર હોય તો. થેન્ક યુ.